અને ક્રિકેટ સટ્ટા કાંડમાં આંગડિયા પેઢી પર રેડ પાડવામાં આવી છે। ગેરકાયદે નાણાંની હેરફેર મામલે 11 આંગડિયા પેઢીમાં તપાસ કરવામાં આવી। 18 કરોડ 55 લાખ રોકડ, 64 લાખ ફોરેન કરન્સી અને 1 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું। 10 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે। દરોડા દરમિયાન મળેલા મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા। ક્રિકેટ સટ્ટા કેસમાં દુબઈ કનેક્શન સામે આવ્યું। ઓનલાઈન ગેમિંગ એપ સાથે ડમી બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા અને તમામ જગ્યા પર સતત 3 દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। સમગ્ર કેસની વધુ કાર્યવાહી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરશે। આંગડિયા જે છે એમના ક્યાંક ઉલ્લેખ થતો હતો, તો એવા 11 જુદી જુદી જગ્યાઓએ અગાઉથી તૈયારી કરીને 11 જુદી જુદી આંગડિયાની કંપનીઓ ત્યાં બોડી વોર્ન કેમેરા, ઇન્કમ ટેક્સના અધિકારીઓ સાથે CID ક્રાઇમના જુદા જુદા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી। રેડ દરમિયાન જુદી જુદી જગ્યાએથી 18 કરોડ 55 લાખ રૂપિયા રોકડા, 1 કિલો લગભગ સોનું અને 64 લાખ રૂપિયા સમથિંગની ફોરેન અન્ય દેશની કરન્સી પણ મળી આવેલી છે। આ દરમિયાન ઇન્કમ ટેક્સના અધિકારીઓની હાજરીમાં રેડ કરવામાં આવેલી છે। ઇન્કમ ટેક્સના અધિકારીઓ જેટલા પણ રૂપિયા અને જે પણ કંઈ કબજે લેવામાં આવ્યું છે એ તમામ વસ્તુઓ ઇન્કમ ટેક્સ જોડે અમે કબજે કરેલી છે। અમદાવાદમાં નિકોલમાં PI જાટની